માખીંગા ચેકપોસ્ટ પરથી ₹7.57 લાખથી વધુના દારૂ અને મુદ્દામાલ સાથે એકને ઝડપી કડોદરાના શંકરને વોન્ટેડ કર્યો. પલસાણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ માટે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિરેન્દ્રબેન ગામિતને બાતમી મળી હતી કે દમણથી મોટી માત્રામાં મહારાષ્ટ્ર પાસિંગ કારમાં કડોદરા તરફ જઈ રહ્યો છે. એવી ચોક્કસ બાતમી આધારે સ્ટાફ સાથે માખીંગા પાતિયા ચેકપોસ્ટ પાસે વોચમાં બેઠા હતા. દરમિયાન બાતમી મુજબના વળણવાળી ઇનોવા કાર નંબર MH01VA5002 ને અટકાવી ચેક કરતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ નાની બોટલ નંગ 1008 જેની કિંમત ₹2,52,000 મળી આવતા 56 વર્ષીય કાર ચાલક અદનાન ઇકબાલ લોખંડવાલા રહે 237 ધોળપડી પેટ પુણે મહારાષ્ટ્ર પાસેથી દારૂની જથ્થાની પાસ પરમિટ માંગતા નહીં મળતા તેની અંગઝડતી કરતા એક મોબાઈલ રોકડા રૂપિયા મળી કુલ ₹7,57,270નો મુદ્દામાલ લાવી પરિવહન દરમિયાન પકડાઈ જતા પૂછપરછ કરતા આ જથ્થો ભરી આપનાર તથા પ્રોહિબિશનનો જથ્થો મંગાવનાર શંકર પંચમસિંહ યાદવ રહે કડોદરા જેના પૂરા નામ સરનામાની ખબર નથી તેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ પલસાણા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિરંજનાબેન એન ગામિતે હાથ ધરી છે.